तो जैसे कि मैंने बोला कि आज आखिरी पेपर है, तो बस देने के लिए आ गया। आगे पता नहीं आगे कितने दिनों तक छुट्टी होगी। मैं दिन का बोल रहा हूँ, महीने बोल रहा हूँ। शायद जहाँ तक है 1.5 महीने तक छुट्टी होगी। दिवाली को गिन के बोल रहा हूँ, क्योंकि 11वें महीने में फिर एग्ज़ाम है अपनी एक्सटर्नल, तो देखनी पड़ेगी। तो हाल फिलहाल पे देखते भी पहुँचते आज एग्ज़ाम देते और फिर देखते आज क्या आएगी क्या नहीं। बाकी अबे लोड़े क्या पढ़ रहे हो लोड़ो? आप अपने चैनल में क्या कहना चाहोगे कि आज आखिरी एग्जाम खत्म होने के बाद कैसा लग रहा है? आखिरी एग्जाम खत्म होने के बाद बहुत बढ़िया लग रहा है। और इधर हम लोग देख सकते हैं, आप जैसे वहाँ पे हमारे 2 बंदे बैठे हुए हैं और बाकी बंदे यहाँ पे जा रहे हैं। इधर इस साइड ब्लॉगिंग, इस साइड 2 बंदे गए हैं। फोकस करो कैमरा मैन। हाँ फोकस करो। मेन पार्टी करने के लिए सारे बंदे गए खुशी में कि आज एग्जाम खत्म हो चुकी है। एग्जाम खत्म होने की खुशी में इतना पागल हो गए कि ये देखो खा रहे। और सारे गरीब ऐसे कि 20-20, 10-10 रुपए कॉन्ट्रीब्यूट करके जा रहे हैं। और हमारे जो मेन ब्लॉगिंग वाले ये आदमी को देखो, इसका बाप ने उसको बुला लिया। हाँ पर हम तो इधर खड़े हैं। हाँ और हम इधर खड़े फिर भी जा रहा है। ये जो है ना बच्चा थोड़ा बहन का लड़का है। हाँ गांडू प्रकार का लड़का है, इसलिए मेरा बेटा नहीं हो सकता है। नाजायज औलाद भले है पर मैं इसे अपनी जायदाद से बेदखल करता हूँ। તો હાલ ફિલહાલ પર કોલેજથી નીકળી ગયો અને બસ જવું રહો ઘરે। અને ઘરે જોઈને આજે જોઈશ, કેમ કે આજે શનિવારે જ્યાં સુધી ત્યાં સુધી મોસ્ટ ઓફ તો વિચાર મારો હોઈ જવાનો હોય જમ્યા પછી। એ મૂડ ઉપર ડિપેન્ડ છે। અને હજી એક વસ્તુ કે આપણે બેકઅપ ક્લિયર બી કરવો હોય, કેમ કે કાલે એક્ઝિબિશન તો એની વિડીયો ક્લિપ થશે અને પરમદીની બી એક પ્લાનિંગ છે। એ તમને પછી બતાવીશ આવતા વ્લોગમાં, કેમ કે બધું એક જ વારમાં ન બતાવી દેવાય। અને જેમ કે તમને ખબર હોય કે મારા જે પાછલા વ્લોગ ચેનલ જે ફોલો કરતું હશે ને તેને મેં બતાવ્યું હતું કે આપણે 7મ 8મના પહેલાં મેં લેક્ચર્સનો વિડીયો લેવા ગયો હતો ક્લાયન્ટ કને થે। તો એ બી બેકઅપ ક્લિયર કરવાનું બાકી છે, એટલે એ બેકઅપની બી વાત કરું મેં, કેમ કે એના પહેલાં શેડ્યુલ એટલા હતા ટાઈટ કે મારા વિડીયો એડિટ ના થઈ ગયા। જે થયા ત્યાં એ પબ્લિક થઈ ગયા અને જે રહી ગયા તો એ રહી જ ગયા એડિટ થવાના અને પબ્લિક થવાના। તો એ જરાક બધું મેન્ટેન કરવું હોય। અને હજી એક શેડ્યુલ રેડી કર્યું હતું મેં આ મહિનાનું, થઈ શકશે તો આ ઘરે જઈને એ બતાવીશ તમને। તો જોઈએ હવે ઘરે પૂછી એકવાર અને તમને પછી મળી। तो हाल फिलहाल पे जस्ट मैं यहाँ से कॉलेज से घर जा रहा था और बीच में एक ट्रक घुसी हुई मिली। मैं आपको वीडियो दिखाता हूँ, आप वीडियो आपके सामने वीडियो प्ले हो ही रहा होगा कि ट्रक घुसाई तो घुसाई, घुस तो गई। चलो अब वो गाड़ी को वो किसी निकालेगा कैसे, आप खुद सोचो। हाँ, क्योंकि घुसाने के पहले 4 बार खुद को भी सोचना चाहिए थे कि वो घुसा कैसे रहा है अंदर। भाई वो भले कितना भी अनपढ़ गंवार आदमी हो, तो वो गाड़ी को कभी ऐसे घुसाता नहीं है। और वो भी गाड़ी टन में वजन है गाड़ियों का। तो हाल फिलहाल पर જેમ કે મેં કીધું હતું બપોરના મેં હોઈ ગયો હતો અને જસ્ટ ઉઠ્યો હું મેં, જસ્ટ તો ના કહેવાય, કલાક થવા આવ્યો અને હું તો 5 વાગે ઉઠી ગયો હતો, હમણાં 6 વાગવા આવ્યા। અને બપોરના આવતો તો ત્યાંથી આવો મોસમ હતો, બતાવવા જાઉં તો જુઓ હમણાં જઈને વરસાદ પડેલો। બપોરના વિડીયો ક્લિપે તમને બતાવી હતી મેં। અને હવે જોઈ આગળનો શું પ્લાન છે, કેમ કે ખાલી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવેલા કે કોઈ કહેતું નથી કે હાલો હાલી આવી જોઈ જવા છે એમ કરીને। અને થોડીક વારમાં ફોન કરીશ। અને હાલ ફિલહાલ પર મેં જસ્ટ ઉપર આવ્યો હતો જરા ફ્રેશ થવાનું, મોડું ધોવાતું આવીને ત્યારે ઉઠીને મેં સીધું કમ્પ્યુટર ચાલુ કરી એડિટિંગ ખોલી દીધી। પ્રીમિયર પ્રો મેં જરાક શીખવાનું ચાલુ હોય મારું પ્રીમિયર પ્રો, કેમ કે મેં જરા જેમ શીખતો જાઉં, જેમ શીખવું એમાં કાંક આવી જાય કે આ શું મેં હવે માંડ મેં ઇફેક્ટ નાખતા શીખ્યો હતો મેનમાં।
હવે ટ્રાન્ઝેક્શન આવી જાય, ટ્રાન્ઝેક્શન શીખ્યું પછી આવી જાય કટ્સ, આવી જાય કટ્સ તો આવડે રહે તમે પણ કહેવા જાઉં તો એક તો હોય પ્રોફેશનલ કટ્સ, ભાઈ મ્યુઝિક ઉપર કટ્સ કરવાનું, લિરિક્સ ઉપર એડિટ કરવાનું, એ બધું એમાં શીખવાનું ચાલુ હોય હમણાં મારું. એટલે તમે જોશો હાલ ફિલહાલ પર ધીમે ધીમે હવે મેં મારા વ્લોગ્સ બી એડિટ કરીશ મેં પ્રીમિયર પ્રોમાં, જોશું આગળ જોઈ આવે તમને ત્યારબાદ મળું. તો આપણે આવી ગયા એમ કીધું હતું પિક્ચર જોવા માટે, જીગર બી આવી ગયો આજે, તો જઈએ પિક્ચર જોવા માટે. વિચાર કાલનો વિડીયો કેટલો બન્યો હશે, આખો 20 મિનિટનો વિડીયો બન્યો હોય, એને 2 ભાગમાં. હોય આવી જાય, ચાલે હોય પિક્ચર જોવા, ચાલ હોય सितारे जमीन पर, સિતારે જમીન પર. યુગલાને ઘરે બોલાયો હમણાં છે, ફટાફટ જઈ 6:30 વાગે, અડધો કલાકનું પિક્ચર એમ જ હાલ્યું ગયું હોય. મેં એનું ફોરેન બન્યું હતું ને એ મૂવી જોઈએ એની. તો હાલ ફિલહાલ પર પટ્ટી લઈ લીધી છે અને કાર્ડ પડ્યું હોય ત્યાં સ્કેન થવા હતું, અને હું હમણાં ઉતરવા ગયો હોય. ચાલો જઈ ફટાફટ, અડધો કલાક તો અમે નીકળી ગયો હોય અને એને બાથરૂમ પાસે કાઢીને ફટાફટ જઈ આવે પિક્ચર જોવા હતું. तो हाल फिलहाल पर શું હે કે જી આયા જરાક ડાન્સ વોન્સમાં બહારમાં, અને પછી જરાક બેઠા હતા એ રેકોર્ડ ના કર્યું. અને હવે શું હે કે જરાક જોઈએ હવે આગળ શું કરશું. પહેલાં નાહી ધોઈ લઈ, ફ્રેશ થઈ જઈ. રાતનો ટાઈમ બતાવી દઉં તો તમે જો 10:30 થવા આવ્યા, 10:30. અને જોશું રાતનો મને કામ બી પતાવવું હોય. લગભગ મારા કને 6, 7, 8, 9, 10, 11-12 જેવા પ્રોજેક્ટ પડ્યા હે કરવા હતું, એડિટ કરવા હતું. તો એ એડિટ કરવું હોય અને એમાં મને પ્રીમિયર પ્રો શીખવું હોય અને કંઈક બધું કામ બાકી પડ્યું હોય. ચાલો ફ્રેશ થઈને ત્યારબાદ મળો તમને.